કેમ કે આજે એ પશુ પક્ષીનું કોઈ નહીં રહ્યું. આજે કબૂતરના ચણ નાખવા વાળા પટેલ જોતો ખરા. શું કહું, દુનિયા તો જો કેટલી નઠારી, કેટલી સ્વાર્થી છે આજની દુનિયા. મનુષ્ય જેટલો સ્વાર્થી છે કે કબૂતરાથી રોગ થાય છે એવું ટીવીમાં આલ્યું. કઈક લોકો બચારા કબૂતરના ચણ નાખતા બંધ થઈ ગયા તો માણસો રોગ ફેલાવે છે એમથી નહીં થતું કશું. જાત જાતના પનીર ને વડાપાઉં ને બર્ગર ખાવાથી રોગ નહીં થતા, ચીઝ ખાવાથી રોગ નહીં થતા, હોટલનું હડેલું ખાવાથી રોગ નહીં થતા. કબૂતરાથી રોગ થઈ જાય છે માણસોને. આવું કઈ કઈ અને પશુ પક્ષીઓ પર અત્યાચાર ચાલુ થયો છે. આજે કૂતરાઓને જોજો, સમય આવતા જતા આગળ જતા સમય જોજો, ધીરે 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 બધા જાનવરોનો ધીરે ધીરે છે ને ઇન્જેક્શનો મારી મારવાનું કરશે આજના મનુષ્યો. પણ જે દાડા વસ્તુ બનીને એ દાડા ખતરનાક પ્રલય આવશે. વિચાર રાખજો, આ યાદ રાખજો મારી વાત. જે દાડા ચાલુ થયું જાનવરો ને મારવાનું અત્યાચાર, એ દાડા ખતરનાક પ્રલય આવશે. અને પ્રલય એટલો પ્રકોપ એટલો ભયંકર ને ખતરનાક હશે ને, અડધું